નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય પદ્મભૂષણ એવા શ્રી સચ્ચિદાનંદ બાપુના અધ્યક્ષસ્થાને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો। સરહદી ગણાતા એવા સુઈગામથી થોડા અંતરે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ નડાબેટ ખાતે સ્વર્ગસ્થ કુલદીપસિંહની પુણ્યતિથિ 21મી માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પિતાશ્રી ટી.એમ. રાજપૂતે જરૂરિયાતમંદ લોકોને રાશન કીટો આપી હતી, જેમાં આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે નડેશ્વરી માતાજીના મંદિર પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નડેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવી હતી। જેમાં આજે ગુરુ પૂર્ણિમા દરમિયાન નડેશ્વરી માતાજીના દર્શન કરવા આવતા ભાવિકો માટે ભરડવા ગામના ગણેશભાઈ મધાજી રાજપૂત દ્વારા ભોજન પ્રસાદના દાતા તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કાર્યક્રમ તેમજ ભોજનાલય ખાતે સુઈગામ તેમજ આજુબાજુના ગામના અનેક યુવાનો અને વડીલો પણ સેવામાં જોડાયા હતા, જેમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી બાપુએ તમામ લોકોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વચન આપ્યા હતા। રમેશભાઈ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।